નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જામનગરના લાલપુરાના મેમણા ગામથી ભરવાડ પરિવારની જાન આઈસરમાં બેસીને ભાણવડના ભયાનકવાડ ગામ જઈ રહી હતી। એ દરમિયાન સવારે 8:01 વાગ્યાના આરસામાં તારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો અને અંદર બેઠેલા 40 જેટલા જાનૈયાઓને નાની મોટી ઈજા થઈ હતી, જે પૈકી એક જાનૈયાનું મોત પણ નીપજ્યું હતું, જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થઈ છે। આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર લાલપુર તાલુકાના મેમણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો આજે સવારે 7:01 વાગ્યાના આરસામાં પોતાના ઘરેથી નીકળીને ભાણવડ નજીક ભયાનકવાડ ગામ પ્રસંગમાં જઈ રહ્યા હતા। ત્યારે આઈસર ભાણવડ નજીક તારાગઢ પાસે પહોંચતા એકાએક આઈસરનું ટાયર ફાટી હતું અને રોડ પરથી નીચે ઉતરી ગયું હતું, જેથી 40થી વધુ જાનૈયાઓને નાની મોટી ઈજા થઈ હતી। જી હા મિત્રો, તો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે તમામને જુદી જુદી એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભાણવડની સરકારી હોસ્પિટલ, લાલપુરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।